હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણે લોકો આપણા પ્રકાશ અને પરાવર્તનના ચેપ્ટરની અંદર આગળ ભણશે. બરાબર, આપણે એમાં અત્યારે અરીસાઓના પ્રકાર ભણશે. તો કે અરીસાઓ કેટલા પ્રકારના હોય છે? તો કે બે પ્રકારના હોય છે, ગોલીય અરીસો એટલે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બરાબર, એટલે અંતર્ગોળ અરીસો એટલે શું? હું તમને ઉદાહરણ આપું તો આપણે જે ચમચી હોય, બરાબર, ચમચીમાં આપણે જ્યાંથી જમવાનું ભરીએ છીએ એ સાઈડની જે હોય એને આપણે અંતર્ગોળ અરીસો કહી શકીએ, અને ચમચીની જે બહારની સપાટી છે એને આપણે બહિર્ગોળ અરીસો કહી શકીએ. બરાબર, તો હવે આ જે છે અહીંયા આપણને બે દર્શાવેલા છે, એમાંથી આ એક છે અંતર્ગોળ અરીસો અને આ છે બહિર્ગોળ અરીસો. તો જ્યાં આપણને આ ડાર્ક છે ને, હાઇલાઇટ કરેલો પોર્શન છે ને, એટલે એનો મતલબ શું થાય છે કે અરીસો એ સાઈડ નથી, અરીસો આ બાજુ છે. અને પછી આપણે જ્યારે અહીંયા આ બહિર્ગોળ અરીસો, બરાબર, બહિર્ગોળ અરીસામાં શું છે, આપણે અહીંયાથી જોવાની છે. આપણે અરીસાની સપાટી અહીંયા છે, આપણે અહીંયા આ જે હાઇલાઇટ કરેલું છે ત્યાં અરીસો નથી. આપણને આવું કહેવા માંગે છે. બરાબર, આપણે શું જો છાયાંકિત ભાગ અપરાવર્તક છે, એટલે કે ત્યાંથી કોઈ પણ પ્રકારનું પ્રકાશનું કે કોઈ પણ પરાવર્તન થતું નથી. જ્યારે આપણે પેન્સિલથી દોરીશું આપણા ચેપ્ટરમાં આગળ, ત્યારે આપણે અંતર્ગોળ અરીસો છે ને એને આવી રીતે દોરીશું, એની પાછળની સપાટી ઉપર, અને બહિર્ગોળ અરીસો હશે એને આવી રીતે દોરીશું. બરાબર, ચલો હવે આગળ જોઈએ. ગોળીય અરીસાની વક્રાકાર પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે. જો અરીસાની પરાવર્તક સપાટી છે એ અંદરની તરફથી જો પરાવર્તક હશે તો એને કહેવાશે અંતર્ગોળ અરીસો, અને જો બહારની તરફથી પરાવર્તક હશે તો એને કહેવાશે બહિર્ગોળ અરીસો. બરાબર, ગોળીય અરીસો જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. એટલે જો આપણે વિચારીએ કે એક બોલ છે, બરાબર, બોલ આખો અરીસાનો બનેલો છે, કાચનો. તો હું એ બોલને કાપું છું, તો એને કાપું છું, બરાબર, એમાં જે ભાગ એનો કેન્દ્ર તરફ છે, બરાબર, એ સાઈડની સપાટી પરાવર્તક હશે, બોલની અંદરનો ભાગ. બરાબર, આ મારો બોલ છે, એની આ અંદરનો ભાગ. બરાબર, એ અંદરનો ભાગ છે ત્યાં આમે કટકો કાઢ્યો. હવે અંદરના ભાગની જે સપાટી પરાવર્તક છે તો આને કેવો કહી શકાશે? તો કે અંતર્ગોળ અરીસો. જ્યારે બહિર્ગોળ અરીસો, ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. ચાલો છોટો બોલ છે કે આપણે કાઢ્યો, બહારની તરફ વળેલી સપાટી અને આ પરાવર્તક હશે તો આને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવશે. ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા છે. આપણે ચમચી હોય, બરાબર, સ્પૂન, એની અંદરની સપાટી એટલે કે આપણે જે જમવાનું ભરીએ છીએ તે અંતર્ગોળ, અને બહારની સપાટી એ આપણે બહિર્ગોળ સપાટી ગણી શકીએ. હવે અહીંયા શું છે તો કે જે અરીસા છે, બરાબર, એના બધા અલગ અલગ ભાગો આપેલા છે. બરાબર, પહેલા તો શું છે કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે અને ધ્રુવને P વડે દર્શાવવામાં આવે છે. તો ચલો ધ્રુવ કોને કહેવાય? આ અંતર્ગોળ અરીસો છે. બરાબર, અને આ છે આપણો બહિર્ગોળ અરીસો. ઓકે, સોરી, માય મિસ્ટેક. સોરી ઓ સ્ટુડન્ટ્સ, મારી ડ્રો કરવામાં ભૂલ થઈ ગઈ. હવે જ્યારે આપણે અરીસો અહીંયા હું ડેટા કરીશ. બરાબર, તો આ કેવો અરીસો છે? બહિર્ગોળ અરીસો છે. બરાબર, હવે આ જે અરીસો છે વક્રાકાર પૃષ્ઠ, બરાબર, એનું કેન્દ્ર, આ શું છે? એનું કેન્દ્ર. બરાબર, તો આને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ધ્રુવ, એને P વડે દર્શાવવામાં આવે છે. આપણી આકૃતિમાં મોસ્ટલી બધે P તરીકે લખેલું હશે.
પછી તો કે ગોળીય અરીસાની પરાવર્તિત સપાટી ગોળાનો એક ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ ગોળીય અરીસાનું કેન્દ્ર વક્રતા કેન્દ્ર કહે છે. બરાબર. આપણે ચલો આ એક ગોળો છે અને આ શું છે? ગોળાનું કેન્દ્ર છે. હવે મેં એમાંથી આટલો ભાગ છે ને, આટલો આ મેં અરીસા તરીકે કાપેલો છે લાઈનની આ સાઈડનો. બરાબર. એને શેના વડે દર્શાવાય છે? તો કે વક્રતા કેન્દ્ર C તરીકે. આ જે ગોળાનું કેન્દ્ર છે ને એને. તો હવે જો હું અહીંયા મારો અરીસો લઈ લઉં છું, બરાબર, આ ભાગ છે ને આટલો જ કાપેલો ભાગ છે. તો હવે આનું વક્રતા કેન્દ્ર શું કહેવાશે? તો કે આવડો મોટો ગોળો છે. બરાબર. તો એનો જે આ ગોળાનું કેન્દ્ર છે, આ ગોળાનું કેન્દ્ર આમે આને ઝૂમ કરેલું છે એવું માની લેજો. હો. તો આ ગોળાનું છે એને શું કહેવાશે? તો કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર. એને શેના વડે દર્શાવાય છે? C. બરાબર. હવે આ જે વક્રતા કેન્દ્ર છે ને એ અરીસાનો ભાગ નથી. બરાબર. એ શું છે કે તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે. જ્યારે અહીંયા જે શું કહેવાય કેન્દ્ર છે, અરીસાનું કેન્દ્ર એટલે કે ધ્રુવ છે એ ક્યાં છે? તો કે પરાવર્તક સપાટી ઉપર આવેલું છે. બરાબર. પરાવર્તક સપાટી અરીસાનું મધ્ય બિંદુ એમ માની લો. જ્યારે વક્રતા કેન્દ્ર છે આ પરાવર્તક સપાટી એટલે અરીસાનો ભાગ નથી, એની બહાર આવેલું છે. બરાબર. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર આગળની તરફ. આમ અંતર્ગોળ અરીસાનું અહીંયાથી બરાબર અરીસાની આગળની તરફ આવેલું હોય છે અને બહિર્ગોળ અરીસામાંથી ક્યાં હોય છે? તો કે પાછળની તરફ આવેલું હોય છે. બરાબર. જો આપણે અંતર્ગોળ અરીસો છે એની માટે અહીં આગળની તરફ થઈ ગયું. હવે હું અહીંયા કરું છું આ બહિર્ગોળ અરીસો. બરાબર. હવે બહિર્ગોળ અરીસો છે એનું વક્રતા કેન્દ્ર તો આ સાઈડ જ રહેવાનું છે. એને આપણે ગોળામાંથી કાપસી જ્યારે અરીસાને, તો એનું કેન્દ્ર તો અહીંયા જ રહેવાનું છે. એટલે અંતર્ગોળ અરીસામાં ક્યાં રહેશે? તો કે આગળની તરફ. અને બહિર્ગોળ અરીસામાં તો કે પાછળની તરફ. બરાબર. આ અરીસાની શું છે? પરાવર્તક સપાટી છે. સપાટી અવળિયા. આ સપાટીની કઈ સાઈડ છે? પાછળની તરફ. અને અહીંયા કઈ સાઈડ છે? તો કે સપાટીની આગળની તરફ. આ પરાવર્તક સપાટી છે. બરાબર. પછી તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. બરાબર. ક્યાં ગયું પોઈન્ટર? ચલો માં એક ગોળો દોર્યો. આ એની ત્રિજ્યા છે. બરાબર. કેન્દ્રથી અરીસા સુધીનું અંતર. અને મેં એમાંથી આટલો અરીસો કાપ્યો છે. આ ચલો આ અરીસાનો ભાગ છે, ઝૂમ કરેલો છે. તો અહીંયાથી આટલું આ શું થશે? તો કે આની વક્રતા ત્રિજ્યા થશે. બરાબર. અને વક્રતા ત્રિજ્યાને શેના તરીકે દર્શાવાય છે? વક્રતા ત્રિજ્યાને R તરીકે દર્શાવાય છે. હવે આપણે આગળ છે ને એક ફિગર આવશે જે આપણી ટેક્સ્ટ બુકની જે ફિગર છે એની અંદર તમે જોજો વક્રતા ત્રિજ્યાને PC તરીકે દર્શાવેલી છે. હમણાં જોઈએ એ આકૃતિ. બરાબર. ગોળીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો. ચલો હવે આપણે પાછો અહીંયા ગોળીય અરીસો દોરી લઈએ. બરાબર. આ એનો ધ્રુવ P. બરાબર. અને વક્રતા કેન્દ્ર આપણે આગળ જોયું તો ગોળીય અરીસાનો જેમાંથી કાપવામાં આવ્યો એનો ભાગ. અને વક્રતા કેન્દ્ર C. એમાંથી પસાર થતી એક સુરેખા એટલે કે સીધી લીટી કલ્પો. બરાબર. હવે આને શું કહે છે કે મુખ્ય અક્ષ. શું કહે છે? મુખ્ય અક્ષ. અને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય અક્ષ અરીસાની ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. એટલે ધ્રુવ પાસે કેવી લંબ એટલે કે 90 નો ખૂણો બનાવે એને આપણે લંબ કહી શકીએ. પછી આપણને છે ને એક પ્રવૃત્તિ આપી છે. આપણે બિલોરી કાચ હોય ને એને કાગળ ઉપર સૂર્યપ્રકાશમાં એક ધારો રાખવાનો છે. તો અમુક સમય થશે તો શું થશે? તો કે બિલોરી કાચ છે એ સળગે છે. બરાબર. તો હવે તો આવું શું કામ થાય છે? ધુવાડો થાય છે, સળગે છે. તો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીવ્ર બિલોરી કાચ અથવા તો અરીસો, આપણને અહીં કીધું છે અરીસો. આપણે હવે ઘણીવાર મસ્તી કરતા અરીસો ક્લાસમાં એવા સ્ટીલની સ્કેલ કે હોય તડકો આવતો હોય ત્યાંથી ફેરવીને મેડમના બ્લેકબોર્ડ ઉપર ફેરવતા હોય ને. બરાબર. એવી રીતે અરીસાની ઉપર સૂર્યપ્રકાશ આવે ત્યાંથી આપણે કાગળ ઉપર એને પરાવર્તિત કરવાનું. બરાબર.
સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. આપણી સ્કેલ ગમે એટલી મોટી હશે અથવા તો આપણી ઘડિયાળ એટલે ઘડિયાળમાં એવું થાય છે બરાબર. એનું એક અવળું અપનું ટપકું આપણે દિવાલમાં બધે ફેરવતા હોય તો શું થાય છે એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. જેમાં અંડરલાઈન કરી નાખી. વાસ્તવમાં કાગળના પાના પરનું આ પ્રકાશનું બિંદુ શું છે તો કે સૂર્યનું પ્રતિબિંબ છે. બરાબર. સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે. કાગળ શું કારણે સળગી ઉઠે છે તો કે સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી શું ઉત્પન્ન થશે તો કે ઉષ્મા. બરાબર. હવે અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈના મૂલ્ય આપે છે. એટલે જેટલું અરીસાનું સ્થાન છે બરાબર અહીંયા મારો અરીસો છે બરાબર અને મારે આ સ્થાન ઉપર શું મળે છે મારું સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ મળે છે. બરાબર. તો આ શું આપ્યું છે એને મને કેન્દ્ર આ બંને વચ્ચેનું જે અંતર છે બરાબર આ બિંદુથી આ અરીસા વચ્ચેનું એ કેન્દ્ર લંબાઈ આપે છે. બરાબર. ચલો હવે આપણે આમાં જોઈએ આ બંને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની વાત છે. બરાબર. હવે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં શું છે તો કે આ એનું P એટલે ધ્રુવ. બરાબર. પછી આ શું છે એનું વક્રતા કેન્દ્ર છે. બરાબર. આપણે જે ગોળામાંથી કાપેલું છે એ ગોળાનું કેન્દ્ર. આ PC અંતર વક્રતા ત્રિજ્યા આપણે આવેલું હતું કે PC અંતર વક્રતા ત્રિજ્યા. આ શું છે અંતર્ગોળ અરીસામાં. હવે બહિર્ગોળ અરીસામાં આ એનો ધ્રુવ પોલ P. પછી આ C વક્રતા કેન્દ્ર. ભલે ને એમાં પરાવર્તિત સપાટી આ છે પણ એનું વક્રતા કેન્દ્ર ક્યાં આવેલું છે એની પાછળની તરફ. જ્યારે આપણને ડોટ ડોટ વાળી એકદમ ઝીણા ડોટની લાઈન આપેલી હોય ને ત્યારે એ વસ્તુ અરીસાની પાછળની તરફ છે એટલે અપારદર્શક સપાટી પાસે છે એવું માનવાનું. બરાબર. આ એનું વક્રતા કેન્દ્ર C. પછી આ PC એની વક્રતા ત્રિજ્યા થઈ છે. બરાબર. હવે પછી આપણે રહી ગયું છે હવે આકૃતિ A અને B ને ધ્યાનથી જુઓ. બરાબર. આ કઈ હતી આકૃતિ A અને આકૃતિ B. બરાબર. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલાક કિરણો આપાત થઈ રહ્યા છે અને પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. બધા જ અરીસાની મુખ્ય અક્ષ પાસે એક બિંદુએ મળે છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો આ બધા આપાત કિરણો છે. બરાબર. અહીંયાથી આ A થી આ N તરફ જાય છે બધા B થી N તરફ એ બધા શું છે આપાત કિરણો છે. એ બધા કિરણો પરાવર્તિત થઈને અહીંયા આ એક જગ્યાએ મળે છે. બરાબર. અહીંયા ભલે બધા કિરણો અહીંયા પાછળ જઈને મળતા નથી. આ કિરણો આવી જ રીતે પરાવર્તિત થઈ જશે આગળની તરફ જ. બરાબર. અહીંયાથી આ કિરણો આવી રીતે આગળની તરફ જ પરાવર્તિત થઈ જશે પણ આ કિરણોને આપણે કાલ્પનિક રીતે પાછળની તરફ ખેંચીએ છીએ એટલે અહીંયા આપણને F મળે છે. આ શું છે તો કે મુખ્ય કેન્દ્ર F. અરીસાનું મુખ્ય કેન્દ્ર F. તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પાસે આ બધા પાછા આપણને મળે છે કે આપણે જોયું હતું ને આગળ કે અરીસાની મુખ્ય અક્ષ એટલે P માંથી અને C માંથી પસાર થાય એ મુખ્ય અક્ષ ઉપરના એક બિંદુએ મળે છે. હવે જુઓ બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણ કેવી રીતે પરાવર્તિત થાય છે. પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. એટલે આપણે પરાવર્તિત કિરણો ક્યાં મુખ્ય અક્ષ પર એક F બિંદુ ઉપર ભેગા થાય છે. બરાબર. હવે એમાંથી આવતા હોય એવો આપણને ભાસ થાય છે પણ ખરેખર એવું નથી. શું છે એ બધા કિરણો પરાવર્તિત થાય છે ત્યારે એક બિંદુએ એકત્રિત થાય છે. એક જ બિંદુમાંથી બધા પસાર થાય છે એટલે આપણને એવો ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રને F વડે દર્શાવાય છે અને ગોળીય અરીસાનો ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેને અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે અને તેને મૂળાક્ષર F વડે દર્શાવાય છે. બરાબર. હવે આ જે P અને F એ બંને વચ્ચેનું અંતર છે બરાબર એને શેના વડે દર્શાવાય છે સ્મોલ f વડે. અને આ C અને P વચ્ચેનું લખી નાખો. C અને P વચ્ચેનું અંતર છે એને R વક્રતા ત્રિજ્યા. પછી આ F અને P વચ્ચેનું અંતર એ પણ આ અરીસાની ત્રિજ્યા છે એને શેના વડે સ્મોલ f વડે દર્શાવાય છે. બરાબર.
ગોળીય અરીસાની પરાવર્તક સપાટી મોટાભાગે ગોળીય હોય તો જેને ગોળીય અરીસો કહેવાય છે, બરાબર. હવે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. જો હવે આપણે આ જે અરીસો છે, બરાબર, એનો આ જે વ્યાસ અહીંયાથી આ m થી આ n, બરાબર, આને શું કહેવાય છે? તો આટલું જે અંતર છે આ વ્યાસ એને દર્પણમુખ, બરાબર. હવે આકૃતિમાં જોઈએ, જો m n, અહીંયા m n આ અંતર્ગોળ અરીસામાં, આ બહિર્ગોળ અરીસામાં, બરાબર. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો અરીસાના દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. ચલો તો હવે આપણે આગળ જોઈએ ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો. એટલે કે આપણે પહેલા જોયું હતું કે સમતલ અરીસો હોય તો એના વડે કેવું પ્રતિબિંબ મળે? તો કે હંમેશા આભાસી, ઊંધું, બરાબર. અને શું કહેવાય, સમતલમાં જે સમતલમાંથી પરાવર્તિત કિરણ આવતું હોય એ જ સમતલમાં આપણને એનું પ્રતિબિંબ મળે છે. પણ હવે ગોળીય અરીસામાં શું હશે કે અમુક અરીસામાં આપણને આભાસી મળશે, બરાબર, પછી અમુકમાં આપણને ઊંધું મળશે કે વસ્તુના ખરેખર હશે જેવડી સાઈઝ એના કરતા નાનું મોટું પ્રતિબિંબ મળશે. આવી રીતે આમાં અલગ અલગ પ્રતિબિંબો મળશે, બરાબર. આપણે સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. તમે તેના દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકાર, સ્થાન અને સાપેક્ષ પરિણામ જાણો છો. તો કેવું મળે આપણને એનું પ્રતિબિંબ? તો હંમેશા આભાસી છે, ઉલટું છે, અને ઉલટું મળે છે, અને વસ્તુ જેવડું જ મળે છે. ગોળીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હશે? તો અંતર્ગોળ અરીસા દ્વારા જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકશું? પછી વાસ્તવિક છે, આભાસી છે, નાનું છે, મોટું છે, બરાબર. આવો આપણને ક્વેશ્ચન થશે. તો આ પ્રતિબિંબ હું કહી દઉં તમને, ક્યારેક આપણને વાસ્તવિક મળશે, ક્યારેક આભાસી મળશે, બરાબર, ક્યારેક નાનું હશે, ક્યારેક મોટું હશે વસ્તુ કરતા, બરાબર. અલગ અલગ પ્રતિબિંબો મળે છે. અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિણામ બિંદુ P, F તથા C ની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. P એટલે કે પોલ, F એટલે કે કેન્દ્ર, અને C એટલે કે વક્રતા કેન્દ્ર એટલે કે ગોળાનું કેન્દ્ર. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે, અને જ્યારે વસ્તુના બીજા ચોક્કસ સ્થાનો માટે આભાસી હોય છે. એટલે કે આપણને ક્યારેક વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને ક્યારેક આભાસી મળે છે, બરાબર. વસ્તુના સ્થાનને અનુસાર પ્રતિબિંબ મોટું, નાનું કે સમાન પરિણામનું હોય છે. એટલે વસ્તુના સ્થાનને આધારે કેવું હોય, ક્યારેક નાનું હોય, મોટું હોય, કે એના જેવડું પણ હોઈ શકે, બરાબર. હવે આપણે આની માટે કોષ્ટક આપેલું છે અંતર્ગોળ અરીસા માટે. આ બધું ખાલી હું અત્યારે જસ્ટ કહી દઉં છું, આગળ આપણે ડાયાગ્રામ આપણને આવશે, બધા એક એક પરિણામોની આકૃતિમાં આપણે ડિટેલમાં સમજશું, બરાબર. તો વસ્તુનું અનંત અંતરે, બરાબર, વસ્તુ અનંત અંતરે બહુ દૂર રાખેલી હશે તો પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F પર. અને કેવું વસ્તુ કે ખૂબ જ નાનું હશે, જે ખરેખર વસ્તુ હશે એના કરતા નાનું હશે. અને પ્રતિબિંબ કેવું હશે? તો વાસ્તવિક અને ઉલટું, બરાબર. એટલે જેવું આપણને સમતલ અરીસામાં કેવું મળે છે, સમતલ અરીસામાં પણ વાસ્તવિક અને ઉલટું મળે છે, બરાબર. પછી તો કે C થી દૂર, C એટલે વિચારો કે વક્રતા કેન્દ્ર છે. આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? ચલો હું છે ને અહીંયા ડ્રો કરી નાખું એક અરીસો. આ છે આપણો અંતર્ગોળ અરીસો, બરાબર. અહીંયા છે આપણો P, G, આ આપણી મુખ્ય અક્ષ કરી નાખીએ. પછી અહીંયા આપણે બનાવી નાખીએ આપણો C, અને અહીંયા આપણે બનાવી નાખીએ આપણો F. એટલે આપણને સમજવું છે દૂર, બરાબર. જ્યારે આપણી વસ્તુ છે આ C થી દૂર રાખેલી છે, બરાબર, આ સાઈડ રાખેલી છે, તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે અહીંયા C અને F ની વચ્ચે અહીંયા મળશે, બરાબર. C અને F ની વચ્ચે પ્રતિબિંબ કેવું હશે? નાનું, વાસ્તવિક અને ઉલટું. પણ જ્યારે વસ્તુ અહીંયા C ઉપર રાખેલી છે, બરાબર, C ઉપર વસ્તુ છે, તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે C ઉપર જ મળશે, બરાબર. હવે C ઉપર
જે અંતર વસ્તુ છે એ જ અંતરે પ્રતિબિંબ મળે છે તો કેવડું હશે તો કે વસ્તુ જેવડું થશે વાસ્તવિક હશે અને ઉલટું હશે હવે તો કે C અને F ની વચ્ચે અહીંયા વસ્તુ રાખેલી છે બરાબર તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે તો કે C થી દૂર આપણને અહીંયા મળશે કે આ પ્રતિબિંબ C થી બહાર અને પ્રતિબિંબ કેવું હશે તો કે વિવર્ધિત એટલે કે મોટું વાસ્તવિક અને ઉલટું હવે વસ્તુને મેં F ઉપર રાખેલી છે બરાબર F પર તો મને ક્યાં મળશે તો કે અનંત અંતર આમ બહુ C થી ને ક્યાંક આમ દૂર દૂર આ સાઈડ બરાબર મને અહીંયા ક્યાંક પ્રતિબિંબ મળશે કેવું હશે તો કે ખૂબ જ મોટું હશે વાસ્તવિક હશે અને ઉલટું હશે હવે મેં વસ્તુ અહીંયા રાખેલી છે P અને F ની વચ્ચે બરાબર અહીંયા વસ્તુ છે આટલા એરિયામાં ક્યાંક P અને F ની વચ્ચે તો મને એનું પ્રતિબિંબ કેવું મળશે તો અરીસાની પાછળ એટલે અહીંયા ક્યાંક મળશે બરાબર એ કેવું હશે તો કે વિવર્ધિત એટલે કે મોટું આભાસી અને ચત્તું હશે બરાબર હવે તો કે કિરણાકૃતિ વડે શું ગોળી અરીસાથી રચાતા પ્રતિબિંબો બરાબર હવે આપણે કિરણાકૃતિ આપણે દોરી આપણે તો મેં ખાલી તમને સમજાવી તો દીધું ચલો કદાચ તમને સમજાય ગયું હશે પણ હવે જ્યારે આપણે ડ્રો કરશે ને કિરણો વડે ત્યારે આપણે વધારે ચોકસાઈપૂર્વક સમજી શકશે બરાબર ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ ગોળીય અરીસાની સામે મૂકેલા એક નિયત સાઈઝમાં મોટી વસ્તુનો વિચાર કરો અને આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે આ બિંદુઓમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે એટલે આપણને કેવા શું માને છે કે મેં અહીંયા આ વસ્તુ રાખેલી છે બરાબર તો આ વસ્તુના મારા દરેક ભાગ છે બરાબર એ બિંદુવત વસ્તુ તરીકે કામ કરશે તો હું આ વસ્તુ એક અહીંયાથી જાતું કિરણ લઈ લઉં અને એક અહીંથી જાતું કિરણ આ પાછળનું કિરણ લઈ લઉં બરાબર તો હવે આપણે આવી રીતે જોવાનું છે અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થશે આમાંથી તમે ઘણા બધા આમાં કિરણો હશે પણ આપણે આમાં બે કિરણો લઈ લઈએ બરાબર આ બે કિરણોનો અભ્યાસ કરીએ એવી રીતે વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોને વિશાળ સંખ્યાથી અનુકૂળતા મુજબ કેટલા કિરણો લઈ શકાય હવે આ આકૃતિ છે આમાંથી આટલા બધા કિરણો નીકળે છે એમાંથી મને અનુકૂળ આવે એટલા કિરણો લઈશ જો મને બે કિરણો અનુકૂળ આવશે તો બે કિરણો લઈશ પછી મને એમ થાય ના હાલો મારે ત્રણ કિરણોનો અભ્યાસ કરવો છે તો ત્રણ કિરણો લઈશ જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત બે કિરણોનો વિચાર કરવો વધારે સગવડતાપૂર્ણ છે એટલે આપણે શું કરશું તો કે આ એક બરાબર અને આ બે આ બંને કિરણોનો ઉપયોગ કરીશું આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તિત પામ્યા બાદ સરળતાથી જાણી શકે કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા બે પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે બરાબર ચલો હવે તો કે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી કોઈ પણ બે કિરણોનો વિચાર કરી શકાય હવે તો કે આપણે આવી રીતે પ્રતિબિંબોનો વિચાર કરવાની ખાલી વાત છે આમ કરીએ તો આવું હોઈ શકે હવે તો કે આપણી આ મુખ્ય અક્ષ છે એને સમાંતર આપાત થતું કિરણ આ શું છે તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું આ આંતરકોણ અરીસામાં અને આ બહિર્ગોળ અરીસામાં શું છે આ બંને કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે હવે પરાવર્તન પામ્યા બાદ આ જ્યારે અરીસા આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ છે એને જ્યારે એનું પરાવર્તન થશે ત્યારે એ F માંથી પસાર થશે બરાબર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે પણ આપણને ખબર છે કે જો આ બહિર્ગોળ અંતર્ગોળ અરીસામાં તો સમજી ગયા કે F માંથી પસાર થતું જોઈ શકીએ પણ જ્યારે બહિર્ગોળ અરીસો છે ત્યારે આ કિરણ અહીંયાથી આમ પરાવર્તિત થઈ જાય છે પણ આપણે આ કિરણને પાછળથી લંબાવીએ તો એ ક્યાં ભેગું થાય છે તો કે F માં ભેગું થાય છે બરાબર હવે હું અહીંયા લખી નાખું છું તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ ક્યાંથી પસાર થશે તો કે
F માંથી એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે બરાબર પછી તો કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તે પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અને સમાંતર દિશામાં પરાવર્તિત થશે એટલે કે આપણે જે અંતર્ગોળ અરીસો અથવા તો બહિર્ગોળ અરીસો એમાં કિરણ કેવી રીતે આવે છે તો ત્યાં મુખ્ય કેન્દ્ર છે ને જે F માંથી પસાર થતું આવે છે આપાત કિરણ છે એ F માંથી પસાર થાય છે બરાબર અહીંયા આવશે મુખ્ય અક્ષને ઓકે અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે અને મુખ્ય અક્ષને જ્યારે આવી રીતે આપાત કિરણ આવે છે એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થશે તો કે ક્યારે કે આપાત કિરણ છે એ F એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે ત્યારે હવે બહિર્ગોળ અરીસામાં આપણે કઈ રીતે વિચારશી તો આ જો આવે છે આપાત કિરણ આવે છે બરાબર આપણે આપાત કિરણને લંબાવવા અરીસાની પાછળની બાજુ જ્યાં મુખ્ય કેન્દ્ર F છે ત્યાં બરાબર આપણે લંબાવીએ તો હવે એ કિરણ જ્યારે પરાવર્તિત થશે તો ક્યાં થશે તો કે મુખ્ય અક્ષને સમાંતર ઓકે તો આપાત કિરણ ક્યાંથી પસાર થશે F માંથી બરાબર તો પરાવર્તિત કિરણ છે એ કેવું મળશે પરાવર્તિત કિરણ તો કે મુખ્ય અક્ષને સમાંતર બરાબર સમાંતર હવે એના પછી તો કે જ્યારે અરીસાનું વક્રતા કેન્દ્ર C છે વક્રતા કેન્દ્ર એટલે કે આપણે જેમાંથી અરીસો કાપેલો છે એ ગોળાનું કેન્દ્ર એટલે કે વક્રતા કેન્દ્ર C હવે એમાંથી જે કિરણ પસાર થાય છે એટલે કે આપાત થાય છે એ પરાવર્તન પણ વક્રતા કેન્દ્રમાંથી જ પામે છે હવે બહિર્ગોળ અરીસામાં જોઈ લઈએ તો કે જો આ કિરણ આવે છે બરાબર હવે આ કિરણને આપણે એવી રીતે માનવાનું છે કે આ અહીંયા છે ને આપણે શું કહેવાય લંબાવી દઈશું કિરણને તો એ વક્રતા કેન્દ્ર C સુધી પહોંચી જાય છે બરાબર એ વક્રતા કેન્દ્ર C સુધી પહોંચી જાય છે તે પાછું પરાવર્તન એ જ માર્ગ ઉપર થાય છે બરાબર તો આપણે શું લખીએ તો કે વક્રતા કેન્દ્ર C માંથી આપાત થાય છે તો પરાવર્તન ક્યાંથી થશે તો કે એ પણ વક્રતા કેન્દ્ર C માંથી એટલે કે જે રસ્તા ઉપર આવે છે એ જ રસ્તા ઉપર પાછું જતું રહે છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામે છે અને તે જ પથ પર પાછું ફરે છે બરાબર પરાવર્તન પામીને શું કીધું ને એ જ પથ પર પાછું ફરે છે કારણ કે શું કામ એને એવું થાય કે આપાત કોણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે ચલો હવે તો કે છેલ્લું બરાબર આપણે જ્યારે મુખ્ય અક્ષ છે બરાબર હવે અહીંયાથી આવી રીતે કિરણ આપાત થાય છે જ્યારે મુખ્ય અક્ષને તો જ્યારે અહીંયા જે ખૂણો બનશે ને એ જ ખૂણો પરાવર્તિત ખૂણો બનશે બરાબર આપાત કોણ અને પરાવર્તન કોણનો ખૂણો કેવો બનશે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ એટલે કે આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે બરાબર આપાત બિંદુ P પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમનું પાલન કરે છે એટલે આપણે પરાવર્તનનો નિયમ હતો કે જે ખૂણા ઉપર આપાત થાય છે એટલા જ ખૂણાથી પરાવર્તન થાય છે તો આ બિંદુ જ્યારે આ શું કહેવાય અહીંયાથી આ કિરણ આપાત થાય છે બરાબર આ કિરણ આપાત થાય છે અને મુખ્ય અક્ષની સાપેક્ષે જેટલો ખૂણો બનાવે છે એટલો જ ખૂણો જ્યારે પરાવર્તન થશે ત્યારે બનાવશે
સેમ બહિર્ગોળ અરીસામાં તો આ કિરણ આપાત થાય છે, આ કિરણ પરાવર્તન થાય છે. તો આપાત કિરણ જેટલો ખૂણો બનાવે છે તેટલો જ પરાવર્તન કિરણ, એટલે જો અહીંયા આ I ખૂણો બનાવે છે અને અહીંયા R છે, અહીંયા દેખાય છે I અને R ખૂણો, તો શું હશે તો કે ખૂણો I બરાબર ખૂણો R. ઓકે, આટલું સમજાઈ ગયું. હવે તો કે આ બધા કિસ્સાઓમાં શું છે તો કે પરાવર્તનના બધા નિયમોનું પાલન થાય છે. આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય જેટલું જ થાય. બરાબર, અહીંયા સુધીનું આપણે જોયું ગોલીય અરીસા વડે થતા કિરણો કેવી રીતે આપાત થાય છે, કેવી રીતે પરાવર્તન થાય છે.